મિત્રો, તો આજના વિડીયોની અંદર આપણે ધાણી વઘારવાના છે। તો સૌપ્રથમ અમે અહીંયા ધાણીને ચારણીની મદદથી ચારી લીધી છે, જેથી કરીને એમાં જે ડસ્ટ હોય, કચરો હોય એ બધું નીકળી જાય। હવે અહીંયા એક તપેલીની અંદર લગભગ 2 થી 3 ચમચી જેટલું તેલ અમે મૂક્યું છે ગરમ થવા માટે। તેલ જ્યારે ગરમ થઈ જાય ત્યારબાદ આપણે અહીંયા 1 ચમચી જેટલી હળદર નાખવાની છે અને જે આપણે ધાણી છે તેને અંદર નાખી દેવાની છે। ધાણી નાખીને આપણે તેને ચમચા વડે બરાબર હલાવવાની છે, જેથી કરીને જે આપણે હળદર અને તેલ નાખ્યું છે તે એની અંદર મિક્સ થઈ જાય। આપણે ધાણીને આ રીતે હલાવી લેવાની છે, જેથી કરીને હળદર અને તેલ બરાબર મિક્સ થઈ જાય અને જ્યાં સુધી તેની અંદર પીળો કલર ના દેખાય ત્યાં સુધી આપણે હલાવતા રહેવાનું છે। હવે આ ધાણીની અંદર આપણે સામાન્ય મરચું નાખવાનું છે અને તેને આપણે ચમચાની મદદથી હલાવી લેવાનું છે। આ ધાણીની અંદર આપણે મીઠું નાખ્યું નથી, કારણ કે મીઠું તેમાં ઓલરેડી છે। તો ફાઇનલી આપણી જે ધાણી છે તે રેડી થઈ ચૂકી છે। તમને આ વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર બતાવજો। લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા।